આ કોર્સની શરૂઆતમાં સૌથી પહેલા આપણે પોતાના શરીર વિશે જાણીશું. કદાચ કોઈ શિક્ષકે પાછલા ધોરણમાં શરીરના અંગો વિશે શીખવવા માટે આ પ્રકારના ચાર્ટનો ઉપયોગ કર્યો હશે. આ ચાર્ટમાં ઘણીવાર આપણને આંખ અને હાથ દેખાડવામાં આવે છે, પરંતુ આપણા શરીરના કેટલાક અંગો એવા પણ છે જેને આ ચાર્ટ ઉપર દેખાડવામાં આવતા નથી. તે છે આપણા ખાનગી અંગ, એટલે કે પ્રાઇવેટ બોડી પાર્ટ્સ. આપણા શરીરના જે અંગોને આપણે હંમેશા વસ્ત્રોથી ઢાંકીને રાખીએ છીએ તેને આપણે આપણા ખાનગી અંગ કહીએ છીએ. મને ખબર છે કે આપણા શરીરના આ અંગો વિશે વાત કરવી થોડી વિચિત્ર છે. નેહા અને આમિરને પણ કંઈક એવો જ અનુભવ થયો જ્યારે અમે તેમને ખાનગી અંગો વિશે વાત કરવાની શરૂઆત કરી. મને શરમ આવી રહી હતી અને હું મારી આંખો બંધ કરવા ઈચ્છતી હતી. અમે આ વિશે બહુ વાત કરતા નથી. મને બહુ હસવું આવી રહ્યું હતું અને હું મારું હસવું રોકી શકતો ન હતો. નેહા, જો તમને શરમ આવતી હોય તો તેમાં કંઈ ખોટું નથી. અને આમિર, જો તમને હસવું આવે છે તો એ પણ ખોટું નથી. પરંતુ ખાનગી અંગો વિશે બીજા બાળકોને ચીડવવા એ યોગ્ય નથી. હા, મને પણ હસવું આવતું હતું. સારું, આપણે આ વિષય કેમ શીખી રહ્યા છીએ? અમે તમને આ વિશે એટલે શીખવી રહ્યા છીએ કે તમારી આંખો અને હાથની જેમ જ તમારે તમારા ખાનગી અંગોને પણ સ્વસ્થ અને સુરક્ષિત રાખવા જોઈએ. ઠીક છે, હવે આપણે જોઈશું કે તમે તમારા ખાનગી અંગોને સુરક્ષિત રાખવા માટે શું કરી શકો છો. પરંતુ આની પહેલા અમે ઈચ્છીએ છીએ કે તમે એક કોયડાને ઉકેલો. ગુડ લક.